ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું ધ એચબી કાપડિયા સ્કૂલ ઓફ ગ્રુપ મેમનગરના કોમ્પ્યુટર મેડમ ફાલ્ગુની મેડમ બોલું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણું આ બીજું લેક્ચર છે, બરાબર. પહેલા લેક્ચરમાં મજા આવી હતી ને? આપણે નવું ચેપ્ટર છઠ્ઠું ચાલુ કર્યું હતું, બરાબર. ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ, બરાબર. મેં એમાં તમને થોડીક થિયરી સમજાવી હતી અને મેં કીધું હતું કે તમારું ચેપ્ટર 6 એનું પહેલું પેજ એ મેં સમજાવી દીધું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે ઉબુન્ટુ ઓએસ વિશે પણ શીખ્યા હતા, થોડીક હિસ્ટ્રી પણ મેં સમજાવી હતી. ના હોય તો આજે થોડુંક ફરી રિપીટ કરી દઉં વિદ્યાર્થી મિત્રો. તમને એવું કીધું હતું કે ઓપરેટિંગ સિસ્ટમ, કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડો હોય, લિનક્સ હોય કે મેક હોય, કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં ઇન્ટરફેસ બે હોય. ઇન્ટરફેસ એટલે શું? દુભાષિયા જેવું કામ કરે એવું મેં કંઈક સમજાવ્યું, યાદ છે? તમારે કોમ્પ્યુટર સાથે કામ કરવું છે તો વચ્ચે કોક જોઈએ. કોમ્પ્યુટરની ભાષા મશીનરી લેંગ્વેજ છે અને આપણી એટલે એ લોઅર લેવલ છે ને આપણી હાયર લેવલ છે. તો આપણે એક લોઅર લેવલ ને હાયર લેવલ, આપણને લોઅર લેવલ ખબર નથી બાઇનરી ભાષા 0 1, અને કોમ્પ્યુટરને આપણી ભાષા ખબર નથી હાયર. તો બંને વચ્ચે એક દુભાષિયાનું કામ કરે અને એ કોણ કરે? ઓપરેટિંગ સિસ્ટમ. ખ્યાલ આવ્યો? મેં વિસાનું પણ ઉદાહરણ આપ્યું હતું તમને, બરાબર. તો આ ઓપરેટિંગ સિસ્ટમમાં કઈ રીતે કામ થાય? તો બે રીતે કામ થાય. એમાં બે ઇન્ટરફેસ હોય, એટલે કે બે તરીકે દુભાષિયાનું કામ કરે. એક તો કોણ? ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ, અને બીજું કમાન્ડ લાઈન. અહીંયા જો મેં બંને સ્ક્રીન બતાવી છે તમને, યાદ આવ્યું? એક આ ઉબુન્ટુની સ્ક્રીન છે, બરાબર, જે ગ્રાફિક યુઝર છે, અને આ કમાન્ડ લાઈન ઇન્ટરફેસની છે, બરાબર. આપણે શેમાં કામ કરવાનું છે? કમાન્ડ લાઈનમાં જ કામ કરવાનું છે, બરાબર. તો આ તો ખબર પડી ગઈ. પછી મેં હિસ્ટ્રી પણ સમજાવી હતી ઉબુન્ટુની, યાદ છે? લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, જે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ છે લિનક્સ છે. અને લિનક્સ કોણે શોધી? તો અમેરિકાના સોફ્ટવેર એન્જિનિયર લિનક્સ ટોરવાડ નામના એક વૈજ્ઞાનિકે શોધી. અને એણે આ ઓપરેટિંગ સિસ્ટમ શરૂ કરી અને ઓપન ઓફિસ છે એટલે ફ્રીમાં આપી બધાને. જ્યારે વિન્ડો એ બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટ કંપનીની છે, જે આપણે પૈસા ચૂકવીને લેવી પડે, બરાબર. અને દરેકે દરેક ઓપરેટિંગ સિસ્ટમ અમુક 5-6 મહિને અપડેટ થતી હોય. તો એવી રીતના લિનક્સ પણ 6-6 મહિને અપડેટ થાય છે. તો પહેલા લિનક્સનું સૌથી પહેલી ઓપરેટિંગ સિસ્ટમ લિનક્સ ટોરવાળે શોધી, એટલે એનું નામ શું પડ્યું? લિનક્સ. એમાં પછી થોડા સુધારા વધારા થયા અને એમાંથી નવું નામ આવી ગયું રેડટ. રેડટમાંથી ફેડોરા, અને ફેડોરામાંથી ઉબુન્ટુ. હવે એમને નામ એક જ રાખ્યું ઉબુન્ટુ, પણ વર્ષમાં બે વર્ઝન આવ્યું, એક એપ્રિલ મહિનામાં અને એક ઓક્ટોબર મહિનામાં. તો જે વર્ષમાં એપ્રિલ મહિનામાં, ધારો કે 2011માં એપ્રિલ મહિનામાં વર્ઝન આવે તો 11.04 એનું ઉબુન્ટુનું વર્ઝન, અને ઓક્ટોબર મહિનામાં આવે તો 11.10, બરાબર. એટલે કે 2011નું 10મા મહિનાનું 9 વર્ષ ઉબુન્ટુ. એટલે નામ ઉબુન્ટુ જ રહ્યું. એટલે અહીંયા તમને કીધું છે ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ. આટલું ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે કમાન્ડ લાઈન ઇન્ટરફેસ અને ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ, તો આપણે કયું શીખીશું? આપણે કમાન્ડ લાઈન એટલે કે CLI અને GUI ગ્રાફિક યુઝર. ગ્રાફિક યુઝર આપણે શીખવાનું નથી, ટર્મિનલ વિન્ડો મેં ખોલતા શીખવાડેલી. એટલે એ કયું છે? કમાન્ડ લાઈન ઇન્ટરફેસ. તો આપણે કયું શીખીશું? કમાન્ડ લાઈન ઇન્ટરફેસ. હવે કમાન્ડ લાઈન ઇન્ટરફેસ આપણે શીખવાના છે, અને મેં ટર્મિનલ વિન્ડો ઓપન કરતા પણ તમને બતાવી હતી, યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. કેવી રીતે ઓપન કરાય? તો મેં કીધું હતું કંટ્રોલ ઓલ્ટર અને ટી દબાવવાનું, એટલે તમે ટર્મિનલ ઓપન કરી શકો, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને આ ટર્મિનલમાં અક્ષરો મોટા કરવા છે, સ્ક્રીનને મોટી નથી કરવાની. આપણે ધીમે રહીને અક્ષરો મોટા કરીએ તો કંટ્રોલ શિફ્ટ અને બરાબર ઉપરનું પ્લસ, તો તમે અક્ષરો મોટા કરી શકો, બરાબર. તો આ ટર્મિનલ વિન્ડો મેં તમને ખોલતા બતાવી, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આગળ જો આ ટર્મિનલમાં કીધું હતું, આ પહેલું @ પહેલા કોનું નામ થિયરી માટે યાદ રાખવાનું હતું? યાદ છે? @ પહેલા કોનું નામ આવે? તો @ પહેલા યુઝરનું નેમ. અહીંયા મેં યુઝર બદલ્યું નથી. મેં તમને કીધું હતું તમારા કોમ્પ્યુટરમાં જુદા જુદા એકાઉન્ટ ક્રિએટ કર્યા હોય, તમારા બ્રધરનું હોય, ફાધરનું હોય, સિસ્ટરનું હોય, અને એ લોકોના નામથી તમે જુદું જુદું બનાવ્યું હોય.
તો અહીંયા જે પણ યુઝરનું નામ હોય, ધારો કે તમે તમારા નામથી તમારું રાજુ હોય અને રાજુનું નામથી મેમ ફાલ્ગુની છે, તો મેં ફાલ્ગુનીના નામનું બનાવ્યું હોય તો અહીંયા મેં બનાવ્યું નથી, મેં તો બંધું જ રાખ્યું છે. પણ જો તમે તમારા નામનું બનાવ્યું હોય તો અહીંયા એનું એકાઉન્ટનું નામ એટલે યુઝરનું નામ આવી જાય. બરાબર, રાજુ હોય તો રાજુ, અર્જુન હોય તો અર્જુન, જે બી નામ હોય એ આવી જાય. બરાબર, અને @ પછી કયું નામ? તો સિસ્ટમનું નામ શું છે? ઉબુન્ટુ. બરાબર, ઓપરેટિંગ સિસ્ટમનું નામ. તો ખ્યાલ આવી ગયો. આ વસ્તુ મેં સમજાયેલી હતી હો. @ પહેલા કોનું નામ, પછી કોનું નામ. અને બીજું એક આ ટાઈલનું ચિહ્ન પણ સમજાયું હતું, યાદ છે? હોમ ડિરેક્ટરી. ટાઈલનું નિશાની નથી વિદ્યાર્થી મિત્રો. આ ટાઈલનું ચિહ્ન એ શું બતાવે છે? હોમ ડિરેક્ટરી. ડિરેક્ટરી કોને કહેવાય એ પણ મેં તમને આગલા લેક્ચરમાં સમજાવ્યું હતું. ડિરેક્ટરી એટલે શું? તો ફોલ્ડર, વન કાઇન્ડ ઓફ ફોલ્ડર. એને લિનક્સમાં ડિરેક્ટરી કહેવાય. બરાબર, એક કબાટમાં એક ખાનું છે તો ખાનાને શું કહેવાય? ડિરેક્ટરી. હવે ખાનામાં કશું લખાય નહીં, એમાં બધી ફાઇલો જ રહે, કોઈ વસ્તુઓ જ રહે. તો ફાઇલ એટલે ફાઇલમાં આપણે લખાણ લખી શકીએ. તો ખાનામાં બે ભાગ પાડી દઉં તો બીજું ખાનું બની જાય. તો ડિરેક્ટરીમાં ડિરેક્ટરી રહે અને સબ ડિરેક્ટરી કહેવાય. બરાબર, અને ડિરેક્ટરીમાં કશું લખાય નહીં, એમાં બધી ફાઇલો ગોઠવાય અને બીજી ડિરેક્ટરી ગોઠવાય. બરાબર, અને લખાણ શેમાં થાય? ફાઇલમાં. એટલે ફાઇલમાં ડિરેક્ટરી રહે નહીં. ડિરેક્ટરી શેમાં રહે? ડિરેક્ટરીમાં ફાઇલ અથવા તો સબ ડિરેક્ટરી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલી કઈ ડિરેક્ટરી છે? આ હોમ ડિરેક્ટરી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આટલું મેં તમને બતાવેલું. ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? ચલો હવે અહીંયા ફરી થોડું રિવિઝન કરી લઈએ. જુઓ, અહીંયા મેં તમને જે સમજાવ્યું એ છે કે પ્રથમ શબ્દ તરીકે ઉપયોગ કરતા યુઝરનું નામ આવે નીચે ટર્મિનલ વિન્ડોમાં. બરાબર, અને એને @ નું ચિહ્ન, અને @ ના ચિહ્ન પછી કોમ્પ્યુટર સિસ્ટમનું નામ દર્શાવાય. અને અંતમાં તમને 2 ડોટનું ચિહ્ન બતાવે છે. હવે આ જુઓ, અંતમાં તમને જે ચિહ્ન જોવા મળે છે ને, એ ખાસ ધ્યાન રાખજો. જે ડિરેક્ટરી દર્શાવવામાં આવે છે એ કયું? હોમ ડિરેક્ટરી. સામાન્ય રીતે મૂળ ડિરેક્ટરી, આપણે કઈ ડિરેક્ટરીમાં કામ કરીએ છીએ? હોમ ડિરેક્ટરી. તો જે ડિરેક્ટરીમાં કામ કરવાનું શરૂ કરીએ તો ટાઇલના ચિહ્નથી, આ ચિહ્ન ખાસ ધ્યાન રાખવાનું છે હો વિદ્યાર્થી મિત્રો. ટાઇલનું ચિહ્ન એટલે હોમ ડિરેક્ટરી. એટલે ખાસ ચિહ્ન તરીકે ડોલરનું ચિહ્ન સતત લબુક ઝબુક થતી પછી કર્સર. બરાબર, ડોલર પછી તમે કમાન્ડ લખી શકો. બરાબર વિદ્યાર્થી મિત્રો? કાલે મેં કંઈક તમને કમાન્ડ બતાવ્યો તો યાદ છે? કમાન્ડ એટલે શું? હવે હું ટર્મિનલ વિન્ડો પર ખોલું અને એને કહું કે તું મને આજની તારીખ બતાવ, તો ના બતાવે. હું માઉસ ફેરવું તો પણ ના બતાવે. તો મારે શું લખવું પડે? કમાન્ડ લખવું પડે. ગઈકાલ આપણે શીખ્યા હતા, યાદ છે? ચલો આપણે ફરી જોઈએ. કંટ્રોલ ઓલ્ટર અને ટી કરીને હું ટર્મિનલ ખોલું છું. બરાબર, આ ટર્મિનલ ખોલ્યા પછી હવે એને હું મોટો કરું છું. તો કંટ્રોલ શિફ્ટ અને બરાબર વાળું પ્લસ. હવે મારે એ ડેટ જોઈએ તો ડેટ કમાન્ડ લખીશ. DAT ડેટ કમાન્ડ તરીકે લખીશ. એને માઉસથી નહીં બતાવી અને એન્ટર આપીશ તો મને ડેટ બતાવે. મારે આજનું કેલેન્ડર જોઈએ તો CAL કેલ કરી અને એન્ટર આપીશ તો આજનું કેલેન્ડર બતાવે. તો આ કયા થયા? આ ડેટ એ કમાન્ડ થયો અને કેલ એ કમાન્ડ થયો. ખ્યાલ આવ્યો? કાલે આપણે ગઈકાલના એટલે આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા. યાદ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? ચલો, તો કમાન્ડ પ્રોમ્પ્ટ પર ઉપયોગકર્તા સાથે કમાન્ડ સ્વરૂપે સંવાદ કરી. તો કમાન્ડ એ શું છે? એક પ્રોગ્રામ છે. પ્રોગ્રામરે, એક સોફ્ટવેર એન્જિનિયરે બનાવેલા કમાન્ડ એક પ્રોગ્રામ છે અને એ કોઈ ચોક્કસ કાર્ય કરવા પાર પાડે છે. હવે સેલ શેમાં છે? તો કમાન્ડ શેમાં રહેલો છે? સેલમાં. બરાબર, મેં આ બધું રિવિઝન કરાવું છું વિદ્યાર્થી મિત્રો, કારણ કે થિયરી તમે એકવાર સમજી લો ને તો જ આગળ તમને વધારે ખ્યાલ આવશે. તો ચલો, સેલ શબ્દમાં શું છે? સેલ એક કમાન્ડ લાઈન ઇન્ટરફેસ છે. સેલમાં શું છે? કમાન્ડ. સેલ શું કરે છે? જુઓ અહીંયા જુઓ, સેલ એ ઉપયોગકર્તા સાથે પરસ્પર સંવાદ કરી શકે છે. કઈ રીતે? તો કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રેટર. એમાં કમાન્ડ રહેલા છે અને કમાન્ડની લેંગ્વેજ ઇન્ટરપ્રેટર એટલે કે દુભાષિયા તરીકે કામ કરે છે. જે કમાન્ડ આપે છે, સ્વીકારે છે અને તેનું અર્થઘટન કરે છે. એટલે કમાન્ડ શેમાં બધા રહેલા? સેલ શું છે? કમાન્ડ આપે છે, સ્વીકારે છે, તેનું અર્થઘટન કરે છે અને સૂચના મુજબ અમલ કરીને તેનો પરિણામ બતાવે છે અને કર્નલ સાથે પરામર્શ કરે છે. બરાબર,
તો ઉબુન્ટુ લિનક્સ સિસ્ટમમાં ઘણા બધા સેલ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા અલગ અલગ સેલોની સંખ્યા ઘણી બધી છે અલગ અલગ. હવે અહીંયા મેં આકૃતિ દોરીને પણ બતાવ્યું હતું ગઈ વખતે, ખબર છે તમને? અહીંયા એવું છે કે જો યુઝર એટલે આપણે, મેં હમણે ટર્મિનલ ઉપર કમાન્ડ લખ્યો. કમાન્ડ શેમાં ગયો તો ઉબુન્ટુ એપ્લિકેશનમાં અને ટર્મિનલમાં, અને એ સેલમાંથી મળ્યો. બરાબર, સેલે એનું પરિણામ લેવા માટે કોની પાસે ગયો? કર્નલ. કર્નલે હાર્ડવેર સીપીયુમાં એ મોકલ્યો. સીપીયુ એ પાછો કર્નલના મોકલ્યો અને પછી પાછો સેલમાં આવી અને પછી ઉબુન્ટુમાં મને એનો જવાબ બતાવ્યો ડેટનો. તો આ આખું સેલનું કાર્ય. તો આમાં તમને ખબર પડી ગઈ, કમાન્ડ, સેલ, કર્નલ એ બધા શું છે? પ્રોગ્રામ. બરાબર, કમાન્ડ, સેલ, કર્નલ બધા પ્રોગ્રામ છે. અને આપણે ટર્મિનલ ઉપર વાત કરવા માટે દુભાષિયા તરીકે કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટરનો ઉપયોગ કરીએ છીએ, જે સેલમાં રહેલું છે. ખ્યાલ આવી ગયો? બરાબર. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા સેલ છે, હમણાં જ વાત કરી, પણ આ બધા સેલ આપણે યાદ રાખવાના નથી. તમારી ચેપ્ટર 6માં પહેલું પાનું પતી ગયું, બીજા પાનામાં અડધો પેરેગ્રાફ પાછળનો એ હું આ સમજાવું છું કે કેટલા સેલ આપણે શીખવાના છે. બરાબર, લિનક્સ સાથે ઉપલબ્ધ કેટલાક પ્રચલિત સેલ. બરાબર, હવે આ પ્રચલિત સેલમાં કેટલા સેલ શીખવાના છે હું અહીંયા બતાવું, એટલા જ સેલ આપણે શીખવાના છે. બરાબર, પહેલો એક સેલ બોર્ન સેલ. બોર્ન એટલે શું? જન્મ. જન્મને સૌથી પહેલા બોર્ન કહેવાય. બરાબર, હવે એ સેલ શેનાથી ઓળખાય? તો એસએચ શબ્દથી ઓળખાય સેલ. બરાબર, સેલના ટૂંકા નામ સાથે બોર્ન સેલ એક કમાન્ડ લાઇન ઇન્ટરફેસ તરીકે. હવે શરૂઆતનો સેલ, જન્મ ક્યાં થાય? શરૂઆત. તો શરૂઆત એટલે કે બોર્ન સેલ. તો યુનિક્સનો શરૂઆતનો સેલ છે. હવે બોર્ન સેલ શું કરે છે? તો આપણે પ્રોગ્રામિંગ કરીએ ને, કંઈ પણ પ્રોગ્રામ બનાવીએ ટર્મિનલ ઉપર કે કંઈક, તો એની બધી મૂળભૂત વ્યવસ્થા તંત્ર પૂરું પાડે છે. બરાબર, અને જે આપણને સંપૂર્ણ કમાન્ડ પર આધારિત પ્રોગ્રામ લખવાની છૂટ આપે. પ્રોગ્રામ લખવાની પણ છૂટ આપે અને પ્રોગ્રામિંગ માટેની મૂળભૂત વ્યવસ્થા પૂરી પાડે. પહેલું ખાલી તમારે એટલું યાદ રાખવાનું કે વિદ્યાર્થી મિત્રો, કયો સેલ? બોર્ન એટલે જન્મ. તો યુનિક્સનો શરૂઆતનો સેલ પૂછે તો કયો? પહેલો જન્મ હોય એટલે બોર્ન સેલ. અને કઈ રીતે ઓળખાય? સેલ એટલે એસએચ. બરાબર, આ એક સેલ ખબર પડી ગઈ. અને એનું કાર્ય શું? પ્રોગ્રામિંગ કરવાની મૂળભૂત વ્યવસ્થા તંત્ર પૂરું પાડી અને લખવાની છૂટ આપે. ચલો, હવે બીજો સેલ. બીજો સેલ એ સી સેલ. જેને 10માં સી કર્યું હતું ને એને ખબર છે, ટી ટર્બો સી. બરાબર, તો અહીંયા પણ બીજો સેલ એ સી સેલ છે. અને એ કયા નામથી ઓળખાય છે? તો સીએસએચ. સેલ એસએચ, બોર્ન સેલ એસએચ, તો સી સેલ સીએસએચ. અને એની નવી આવૃત્તિ છે ને ટીસીએસએચ છે. તો સીએસએચ તરીકે સી સેલ એ લિનક્સ સિસ્ટમ પર સામાન્ય રીતે ઉપલબ્ધ અન્ય સેલ છે. અને આ સેલ એ પ્રોગ્રામિંગ કરી શકાય છે. બરાબર, સીએસએચ ની નવી આવૃત્તિ ટીસીએસએચ. બરાબર, તો સીએસએચ ની મર્યાદા પૂરી કરવા અને વધારાની સેલની પ્રોગ્રામિંગની સવલતો આપે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો ખાલી તમારે આમાં એ યાદ રાખવાનું, સી સેલ કઈ રીતે ઓળખાય? સીએસએચ, એની નવી આવૃત્તિ ટીસીએસએચ. બરાબર, અને એનું કામ શું છે? તો એ પ્રોગ્રામિંગ કરવાની વધારાની સવલતો પૂરી પાડે છે. બસ આટલું યાદ રહેશે ને? બરાબર, બે સેલ શીખ્યા. બોર્ન સેલ યુનિક્સનો શરૂઆતનો સેલ. કઈ રીતે ઓળખાય? તો એસએચ. બરાબર, અને એ પ્રોગ્રામિંગ લખવાની અને વધારાની મૂળભૂત વ્યવસ્થા તંત્ર પ્રોગ્રામિંગ માટેની પૂરી પાડે. સી સેલ એટલે શું? તો સીએસએચ થી ઓળખાય. નવી આવૃત્તિ ટીસીએસએચ. અને એનું કામ શું છે? તો વધારાની સવલતો પૂરી પાડે સેલ સ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ માટે. મૂળભૂત સવલતો બોર્ન અને વધારાની સવલતો પણ પૂરી પાડે છે સેલ સ્ક્રિપ્ટની સી સેલ. ખ્યાલ આવ્યો? બે સેલ. હવે ત્રીજો સેલ. ત્રીજો સેલ એ કોન સેલ છે. કયો સેલ છે? કોન સેલ છે. કોન સેલ કઈ રીતે ઓળખાય? એસએચ સેલ માટે એસએચ તો ખરું, કોન નો કે એસએચ, સી સેલ તો સીએસએચ. બરાબર, તો હવે કોન સેલ શું કરે છે? ખાસ ધ્યાન રાખજો હો. તો કોન સેલ એ શું કરે?
એસએચ અને સીએસએચ એટલે શું? બોન્ડ સેલ અને સી સેલ બંનેની લાક્ષણિકતાઓ ભેગી કરે. બરાબર? શું કરે? એસએચ એટલે કયો સેલ? બોન્ડ સેલ. અને સીએસએચ એટલે સી સેલ. તો બોન્ડ સેલ અને સી સેલ બંનેની લાક્ષણિકતાઓ ભેગી કરે. કોણ સેલ? બરાબર? 3 સેલ ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? યુનિક્સનો શરૂઆતનો સેલ બોન્ડ સેલ એસએચ એ મૂળભૂત પ્રોગ્રામિંગ વ્યવસ્થા પૂરી પાડે. બીજો સેલ સી સેલ સીએસએચ નવી આવૃત્તિ ટીસીએસએચ ટર્બો સી. બરાબર? ટીસીએસએચ અને એનું કાર્ય શું છે સી સેલ? તો વધારાની સવલતો પ્રોગ્રામિંગ માટેની પૂરી. ત્રીજો સેલ કોન સેલ કઈ રીતે ઓળખાય? કેએસએચ એ શું કરે? કે એસએચ અને સીએસએચ એટલે કે બોન્ડ અને સી સેલની લાક્ષણિકતાઓ ભેગી કરવાનું કામ કરે. બરાબર વિદ્યાર્થી મિત્રો? અને હવે છેલ્લો સેલ એ સેલ છે બાઝ સેલ. બરાબર? હવે બાઝ એ ચોથો સેલ છે. એ એસેટ તરીકે જ ઓળખાય. કોના જેવો? બોન્ડ સેલ. કેમ એસેટ તરીકે ઓળખાય? તો બાઝ સેલ એ બોન્ડ સેલની નવી આવૃત્તિ છે એટલે એસેટ તરીકે ઓળખાય છે. ખબર પડી ગઈ? બોન્ડ અને બાઝ એક જ છે. બોન્ડ એ શરૂઆતનો સેલ છે અને બાઝ એ અત્યારનો સેલ છે. બરાબર? તો એસેટ જેવા કાર્યો અને વાક્ય રચના ધરાવે છે. બરાબર? હવે આજકાલ બાઝને લિનક્સ સિસ્ટમમાં પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ સેલ કહે છે. આ ખાસ ધ્યાન રાખજો. પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ સેલ થિયરી માટે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી. કયા સેલને પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ સેલ કહે? તો બાઝ. અને કયો યુનિક્સનો શરૂઆતનો સેલ? તો બોન્ડ. ખ્યાલ આવી ગયો? બોન્ડ અને બાઝનો ફેર ખબર પડી? શરૂઆતનો યુનિક્સનો સેલ તો બોન્ડ સેલ અને બોન્ડ સેલની નવી આવૃત્તિ બાઝ અને સ્ટાન્ડર્ડ લિનક્સ સિસ્ટમમાં પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ સેલ પૂછે તો બાઝ સેલ. બરાબર? અને નીચે છેલ્લી લીટી તમામ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ હોય. આપણે જે પણ કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ વાપરીએ, ઉબુન્ટુનું કોઈ પણ વર્ઝન વાપરીએ તો બધામાં બાઝ સેલ તો હોય જ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે 4 સેલ વિશે શીખ્યા. ઘણા બધા સેલ છે એમાંથી આપણે 4 જ સેલ શીખ્યા અને 4 જ યાદ રાખવાના છે. બરાબર? પહેલો બોન્ડ કઈ રીતે ઓળખાય? એસેટ થી. કયું? યુનિક્સનો શરૂઆતનો સેલ અને મૂળભૂત પ્રોગ્રામિંગ વ્યવસ્થા પૂરી પાડે. બીજો સેલ સી સેલ કઈ રીતે ઓળખાય? સીએસએચ નવી આવૃત્તિ ટીસીએસએચ એ વધારાની પ્રોગ્રામિંગની સવલતો પૂરી પાડે. ત્રીજો સેલ કોન સેલ કઈ રીતે ઓળખાય? કેએસએચ. બરાબર? અને એ શું કરે? સીએસએચ અને એસએચ એટલે કે બોન્ડ અને સી સેલ બંનેની લાક્ષણિકતાઓ ભેગી કરે. અને ચોથો સેલ એ બાઝ. કોની નવી આવૃત્તિ છે? તો કે બોન્ડ સેલની નવી આવૃત્તિ છે અને એ લિનક્સનો સ્ટાન્ડર્ડ પ્રમાણભૂત સેલ છે. અને કઈ રીતે ઓળખાય છે? બોન્ડની જેમ એસએચ થી જ ઓળખાય છે અને ઓપરેટિંગ સિસ્ટમની બધી જ સવલતો પૂરી પાડે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં સુધી આપણે છઠ્ઠા ચેપ્ટરમાં પાછળ બીજા પાનાનો અડધો પેરેગ્રાફ પતી ગયો. બરાબર વિદ્યાર્થી મિત્રો? આજે આ લેક્ચરમાં હું તમને આટલું જ બતાવીશ. બરાબર? જય એચબીકે. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.